Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC, Jamnagar. Hope you all are fine in this pandemic situation. This is the general lecture for everyone. Those who want to learn English, that is in the spoken form, written form, or in the grammatical form, this is the lecture for them. We have done many of the general lectures in which we started with the effective techniques of learning English language. Then we have carried forward to frequently used phrases in English language, mute letters, genitives, parts of speech. Individually, we have discussed parts of speech, importance of parts of speech, importance of verbs, tenses, verbs and its forms, and many other things we have done in this general lectures. In the previous 3 to 4 lectures, we have started with the active and passive voice, which is another important topic for grammar, that is English grammar. Every language has a structure of its sentence. દરેક લેંગ્વેજમાં સેન્ટેન્સનું પોતાનું એક અલગ સ્ટ્રક્ચર હોય છે. That is subject plus verb plus object. આના દ્વારા જ કે સબ્જેક્ટ પહેલાં સ્થાને છે કે ઓબ્જેક્ટ પહેલાં સ્થાને છે એના દ્વારા જ આપણે નક્કી કરી શકીએ છીએ કે સેન્ટેન્સ જે છે એ એક્ટિવ વોઇસમાં છે કે પેસિવ વોઇસમાં. એક્ટિવ વોઇસમાં જ્યારે સેન્ટેન્સ હોય ત્યારે આપણે કહી શકીએ કે સબ્જેક્ટ જે છે એ હંમેશા ફર્સ્ટમાં હોય અને ઓબ્જેક્ટ હંમેશા લાસ્ટમાં હોય. ત્યારે આપણે કહી શકીએ કે સેન્ટેન્સ જે છે એ એક્ટિવ વોઇસમાં છે. એનું જ ઊંધું કે ઓબ્જેક્ટ ફર્સ્ટમાં હોય અને સબ્જેક્ટ લાસ્ટમાં હોય ત્યારે આપણે કહી શકીએ કે સેન્ટેન્સ જે છે એ પેસિવ વોઇસમાં છે અને જનરલી વર્બ જે છે આમાં પાસ્ટ ફોર્મમાં હોય છે. એના પછી આપણે ટ્રાન્સફોર્મેશન શીખ્યા, જેમાં આપણે ડિક્લેરેટિવ, ઇન્ટરોગેટિવ, ઇમ્પરેટિવ અને ડબલ ઓબ્જેક્ટ્સવાળા સુધી આપણે પહોંચ્યા હતા. આજે આપણે ઇન્ફિનેટિવ જોશું. ઇન્ફિનેટિવ એટલે શું? કોઈ પણ મેઇન વર્બની આગળ જો TO2 હોય તો એને આપણે ઇન્ફિનેટિવ કહીએ છીએ. એક્ઝામ્પલ, આઈ વોન્ટ ટુ રીડ ધીસ નોવેલ. જ્યારે આવા સેન્ટેન્સીસ હોય ત્યારે આપણે ખાલી ઇન્ફિનેટિવમાં ટુ રીડની જગ્યાએ બી લગાડવાનું છે, એટલે એની વચ્ચે બી લગાડવાનું છે. તો એવી રીતે થશે, આઈ વોન્ટ ધીસ નોવેલ ટુ બી રેડ, પાસ્ટ ફોર્મ ઓફ ધ વર્બ. સેકન્ડ એક્ઝામ્પલ, વી હેવ અ લોટ ઓફ વર્ક ટુ ડુ. We have a lot of work to be done. આ હતા ઇન્ફિનેટિવ. હવે પરફેક્ટ પાર્ટિસિપલ. Having taken our dinner, we go for a walk. Having taken our dinner, we go for a walk. આ છે પરફેક્ટ પાર્ટિસિપલ વાળા સેન્ટેન્સીસ. આવા સેન્ટેન્સીસ જ્યારે હોય ત્યારે આપણે કરવાનું છે કે our dinner having been taken, we go for a walk. કમા પહેલાંનું જે છે એમાં જ ફેરફાર થશે. હેવિંગ ટેકન અવર ડિનરની જગ્યાએ અવર ડિનર હેવિંગ બીન ટેકન. બીજું છે સચિન હેવિંગ સ્કોર્ડ અ સેન્ચુરી, પીપલ ક્લેપ્ડ અ લોટ. અ સેન્ચુરી હેવિંગ બીન સ્કોર્ડ બાય સચિન, પીપલ ક્લેપ્ડ અ લોટ. આ હતા પરફેક્ટ પાર્ટિસિપલ. હવે છે ઇટ ઇઝ ઓર વોઝ ટાઈમ પ્લસ ઇન્ફિનેટિવ વાળા. It is the time to close the shop. આ દુકાન બંધ કરવાનો ટાઈમ છે એટલે શું થશે? It is the time for the shop to be closed. It is the time for the shop to be closed. Second, it was time to say the prayer. આ પ્રાર્થના કરવાનો ટાઈમ છે. It was the time for the prayer to be said. અને છેલ્લે છે ટેસ્ટ અને સ્મેલ વાળા. વર્બમાં ટેસ્ટ અને સ્મેલ આવે. ઇટ ટેસ્ટ બિટર. બિટર એટલે કડવું. ઇટ ઇઝ બિટર વેન ઇટ ઇઝ ટેસ્ટેડ. બરાબર.
This sweet smells sweet. This sweet is sweet when it is smelt. હંમેશા વર્બ જે છે એ પાસ્ટ ફોર્મમાં આવશે, કારણ કે પેસિવ વોઇસનો રૂલ છે કે હંમેશા વર્બ પાસ્ટ ફોર્મમાં જ રહેશે. બરાબર. આ હતા આપણા ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ ફ્રોમ એક્ટિવ વોઇસ ટુ પેસિવ વોઇસ. આઈ હોપ તમને થોડું ઘણું સમજાણું. તમે આના ઘણા બધા ઓનલાઈન એક્સરસાઇઝ તમને મળી શકે છે જેના દ્વારા તમે પ્રેક્ટિસ કરી શકો છો. બિકોઝ પ્રેક્ટિસ ઇઝ મસ્ટ. જ્યારે ગ્રામર કરવું હોય ત્યારે પ્રેક્ટિસ તમારે જરૂર ને જરૂર કરવી જોઈએ, કારણ કે એના વગર તમને ગ્રામર ફાવશે નહીં. આગળનું જેટલું છે એ રિવાઇઝ કરો, પ્રેક્ટિસ કરો, તો જ તમને જે આમાંથી લાભ જોઈએ છે કે ઇંગ્લિશ શીખવાનો લાભ જોઈએ છે તે તો જ આવી શકશે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું, કંઈક નવું શીખીશું. ટિલ દેન હેવ અ ગુડ ડે, બી સેફ, wear the mask, use sanitizers, have social distancing, and just get prepared to fight against this situation. Thank you and have a nice day. Bye.